ગુરુ પૂર્ણિમા મહામહોત્સવ. ગુરુ પૂર્ણિમા એ ગુરુઓની નથી, ગુરુઓની છે, પણ વિશેષ તો શિષ્યની પૂર્ણિમા કહેવાય. કેમ કે ગુરુ તો એક જ વખત મંત્ર આપે કાનમાં, અને એ મંત્રનો ભરોસો એટલો બધો છે કે આપણે બધા જાણીએ છીએ. શબરીને પણ એમના ગુરુએ કીધું હતું કે રામ એક દિવસ તમારા ઘરે આવશે, અને શબરીએ પોતાની જિંદગી આખી વ્યર્થ કરી નાખી, કાઢી નાખી સદગુરુના ભરોસે, સદગુરુના વચને કે મારા રામ આવશે, મારા રામ આવશે, મારા રામ આવશે. દરરોજ વનમાં જાય, અલગ અલગ પુષ્પ તોડે, પુષ્પને લાવી રંગોળી કરે. જગતભાઈ બહુ એમના પર હસી ઉડાડી કે હવે કઈ રામ આવે નહીં, રામ તો રાજા છે, તું તો ભીલની દીકરી છે, તારા ઘરે ક્યાંથી રામ આવે? પણ નહીં, શબરીને એક ભરોસો હતો, મારા ગુરુએ કીધું છે ને રામ આવશે. અને એ જ રીતે નિત્યક્રમ શબરીબાઈ કરતા, દરરોજ શ્રૃંગાર કરે, રંગોળી કરે, અને ઓચિંતું રામચંદ્ર ભગવાન આવી ગયા. શબરીને નહોતી ખબર મેં શું કરું, મારા રામને કેવી રીતે મનાવો, મારા રામની કેવી રીતે સેવા કરું. કીધું ને, જીવનમાં ગુરુ મંત્રનો એટલો બધો મહિમા છે. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ, પૂજ મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા હોય, આલોક પરલોક અને જયલોકથી મુક્તિ એ ગુરુની કૃપાથી જ પ્રાપ્ત થાય. પણ ઘણી વખત કહું, આજે આપણે આપણી પરંપરા ભૂલી ગયા. આ એ વિવેક વ્યાસ ભગવાનની પરંપરા છે, આ એ રામચંદ્ર ભગવાનની પરંપરા છે, આ એક શ્રી કૃષ્ણ ભગવાનની પરંપરા છે. આજે આપણે ભૂલતા જઈએ છીએ. સદગુરુના પાસે મંત્ર ફૂંકાવી તો લઈએ, પણ એ મંત્રને આપણે ભૂલી જઈએ. ખરેખર જે ગુરુમુખી હોય, ગુરુ ક્યાં પણ હોય, જરૂર નથી કે ગુરુ ભીતર હોય તો જ ગુરુ. તમે અહીંયાથી 500 કિલોમીટર દૂર હોય ને, તો એ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને યાદ કરો ને, તો એ ગુરુ તમને યાદ કરે કે કોઈ મને યાદ કરી રહ્યું છે, ભલે 500 કિલોમીટર દૂર હોય. હા, આ ગુરુ અને શિષ્યનો પ્રેમનો બંધન છે. જીવનમાં કંઈ નહીં થાય, પણ ગુરુ પૂર્ણિમા એવો દિવસ છે કે આપણા જીવનમાં અંદર હરેક વ્યક્તિના કંઈ ના કંઈ બુરાઈ છુપાયેલી હોય. આજના દિવસે સંકલ્પ લેવો છે કે હે ભગવાન, હે ભગવતી, મારા જીવનમાં જે કંઈક એવા ગુણો છે એને આજે હું છોડું છું, તમારા ચરણોમાં અર્પિત કરું છું. માં, મને માર્ગદર્શન આપ. મને નથી આવડતી પૂજા, નથી આવડતી અર્ચના, પણ જગદંબા મને તારો માર્ગ આપ કે મેં માર્ગ પર ચાલી શકું. અહીંયા તો આપણે જીવીએ છીએ, બધું જ કરીએ, પામવા માટે આપણે સુખ નથી કરતા. સુખ પામવા માટે પણ હું દિવસ રાત પ્રયત્ન કરીએ છીએ. પણ ભગવાનની ભક્તિ સ્વાર્થ માટે કરીએ છીએ. મને બતાવો કોઈ એમને ભક્તિ કરે? ભક્તિ ડેલી કરીએ ને, એના પછાડી ભક્તિ પદ એટલે માંગણી બહુ મોટી હોય ભગવાન પાસે. પણ માંગણી વગર કોઈ આપણે ભક્તિ નથી કરી. ભગવાનને આપણને આ દેહ આપ્યો છે ને, એ દુઃખી તો ના જ કરે. હા, કર્મ શાસિત હોય, મનુષ્ય દુઃખી થાય પોતાના કર્મના કારણે. આપણે એમ કે આટલી બધી ભક્તિ કરી, આટલી બધી ઉપાસના કરી, આટલું બધું કરીએ છીએ, અમે કેમ દુઃખી છે? દુઃખ તો રામચંદ્ર ભગવાને પણ ભોગવ્યું. પોતે તો રાજા હતા અને પ્રત્યક્ષ નારાયણ હતા, તો એ 14 વર્ષનો વનવાસ રામચંદ્ર ભગવાન બેઠો. અરે એ બતાવો, સૌથી મોટામાં મોટું દુઃખ કયું કે જેલમાં જન્મ લેવો પડે. દ્વારકાધીશને જેલમાં જન્મ લેવો પડ્યો. હા, ભગવાનની જે લીલા છે ને, આપણને કંઈ ના કંઈ શીખાડે છે ના ભાઈ. કંઈ ના કંઈ એક અધ્યાય ભગવાનનો છે ને, એક શીખ છે. આ ગુરુ પરંપરા શું છે? ગુરુ પરંપરામાં સદૈવ એક જ વસ્તુ શીખાડવામાં આવે, બતાવવામાં આવે કે માતા પિતાની સેવા કરજો.
ગુરુ મંત્રનો ભરોસો રાખજો. હું તો કેવું ને, જો જે વ્યક્તિએ ગુરુ મંત્રનો ભરોસો રાખ્યો આપણા ભાઈ સાચા હૃદયથી ગેરંટી સાથે કોઈ સંતોની વાણી છે, એ વ્યક્તિને કોઈ દિવસ પણ કાંઈ ભટકવું નહીં પડે. કેમ? એની દોરી બંધાઈ છે ના ઈષ્ટ હૃદય. અને ગુરુએ મીડિયેટર બન્યા છે. ગુરુ તમારા માથે કઈ આવે એટલે ગુરુને ખબર પડે એટલે ગુરુ પણ એના ઈષ્ટ સાથે લડે. હા, આ તો પરંપરા છે. આજે જે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના પગ પખારવામાં આવે. નિયમમાં તો એમ છે કે ગુરુ દીક્ષા જ્યારે લેવાય ને ત્યારે ગુરુ 5 અધિકાર આપે આપણને. 5 અધિકાર આપે, પણ પહેલા એના વચન હોય કે ગુરુ દીક્ષા લીધી એટલે જીવનભર પર્યંત તિલક રાખવો, ગળામાં માળા ધારણ કરવી, કંઠી, બીજું કોઈ પણ સંપ્રદાયની નિંદા નહીં કરવી, જે પણ હોય. હા છે. ચોથું, કોઈ પણ ગુરુની નિંદા નહીં સાંભળવી. ગુરુની નિંદા સાંભળે એટલે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ, આ ત્રિદેવ એવા છે જે તમને માફ નહીં કરી શકે. હા, ગુરુની નિંદાનો બહુ મોટો દોષ છે, એટલે ગુરુની નિંદા નહીં થવી જોઈએ. અને 5મો, તમારાથી થાય એટલી કોઈ બેન દીકરીને કંઈક દાન કરવું છે, દાન પુણ્ય કરવું છે. કારણ કે સ્ત્રી એ પણ શક્તિ છે, સ્ત્રી એ પણ ઉર્જા છે. સ્ત્રી નબળી નથી. સ્ત્રીને જોઉં ને તો એક બાજુ ચંડી છે, સ્ત્રીને જોઉં ને તો એક બાજુ અન્નપૂર્ણા છે, સ્ત્રીને જોઉં ને તો એક બાજુ લક્ષ્મી છે, સ્ત્રીને જોઉં ને તો એક બાજુમાં ભગવતી કામેશ્વરી છે. આ સ્ત્રીના કેટલા બધા સ્વરૂપ છે. એટલે કહેવાનો ભાવ, ગુરુ પૂર્ણિમા ખૂબ આ દિવસ એવો છે કે ઈશ્વરીય તરલ આખા દિવસમાં એક વખત ગુરુના શરીરમાં સ્પર્શ થાય. અને આપણે આ બડોલીધામ પીઠમાં જે આવીએ તો આજે માત્ર તમે ગુરુ પૂજન નહીં પણ માં મેલડીનું પૂજન કર્યું છે. કારણ કે આજના સમયે ભગવતીની હાજરી હોય, પૂજ્ય ગુરુદેવ ભગવાનની ભીતર અંદર હાજરી હોય. ખૂબ ભરોસો રાખજો, માનો ખૂબ ભજન કરજો. અને જેણે ગુરુ દીક્ષા લીધી એને તો ખાસ કે ગુરુ મંત્ર, ગુરુએ જે મંત્ર આપ્યો હોય, આજના દિવસે બને તો એનું 108 વખત જાપ કરી 108 વખત યજ્ઞમાં આહુતિ આપવી આજના દિવસે, તો સિદ્ધિ પ્રાપ્તિ થાય. આપણે બધી અદ્રશ્ય શક્તિને નથી જોઈ શકતા. શક્તિ અનેક પ્રકારની છે જે આપણા ભીતર રહે છે. આપણે ભોજન કરીએ, જે પચે છે એ પણ શક્તિ છે. આપણે વિચારીએ એ પણ શક્તિ છે. લક્ષ્મી આપણા પાસે છે એ પણ શક્તિ છે. આપણે સૂઈએ એ પણ નિદ્રા શક્તિ છે. ને જ્યારે ચંડ અને મુંડ આ બે ભયંકર દૈત્ય થયા, રક્તબીજ જેવા થયા, ત્યારે એનો સંહાર કરવા માટે વારંવાર શક્તિને જ અવતાર લેવો પડ્યો. આપણે એ માના શરણમાં બેઠા છીએ. કહેવાનો ભાવ, આજના દિવસે માં ભગવતીને એક જ પ્રાર્થના કરું કે માં, આજે ગુરુ પૂર્ણિમા છે. આ તો ગુરુનો અધિકાર કહેવાય, માં પાસે ભગવાનને પણ આપવું પડે. એટલે માને એક જ પ્રાર્થના કરીશ કે અહીંયા જે પણ બેઠા છો, મનની મનોકામના માં જગદંબા વહેલાથી શીઘ્ર પૂરી કરે અને આશા પૂરી થાય, એ જ માં જગદંબાને પ્રાર્થના કરીશું. આપણે 5 મિનિટ માટે ભગવાન નામ કીર્તન, પછી આપણે બધા અહીંયાથી વિરામ લેશું. કારણ કે સાંજે પણ કાર્યક્રમ છે, ઘણા દૂરથી પણ આવ્યા છે, એટલે